કેમ રોકીભાઈ આટલામાં ડરી ગયા કશું? નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર બહુ બધી અપડેટ આવી છે, તો આપણે જાણીશું। વિડીયોની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને પહેલા તો ટોક્સિક વર્સિસ ધુરંધર ચાલતું હતું અત્યાર સુધી, અને લોકો કહેવાય કે ધડાધડી બધા ફેન ફોલોઅર છે બધા આમથી આમ કહેવા માંડ્યા હતા, આમથી આમ કહેવા માંડ્યા હતા, પણ હવે છે ને યશના ફેન છે એકદમ જ ચૂપ થઈ ગયા છે, કારણ કે એની એક નવી અપડેટ આવી છે। ખાસ કરીને જે 19 માર્ચના દિવસે ધુરંધર અને ટોક્સિક ક્લેશ થવાનો હતો ને, એ હવે પોસ્ટપોન થઈ જાય છે। મતલબ કહેવાય કે ધુરંધર આવશે અને ટોક્સિક છે એ 4 જૂને શિફ્ટ થઈ જાય છે। એની પાછળનું કારણ પણ દર્શાવવામાં આવ્યું, જેની અંદર જાણવા એવું મળી રહ્યું છે કે અત્યારે જે વિશ્વમાં વોરનું જે વાતાવરણ ચાલી રહ્યું છે એના લીધે પોસ્ટપોન કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને ઈરાન, ઇઝરાયલ અને યુએસએ વચ્ચે જે અત્યારે વોર ચાલી રહી છે એના કારણે છે પોસ્ટપોન કરી દીધું છે એવું જાણવા મળી રહ્યું છે। ને ખાસ કરીને ટોક્સિક હવે છે ને 4 જૂનના દિવસે રિલીઝ થવાની છે, પણ ત્યારે પણ બીજી ઘણી બધી ફિલ્મો આવી રહી છે। જૂનની અંદર તો કહેવાય કે ધમાકો કરવાની છે, એટલી બધી ફિલ્મો આવી રહી છે, જેમાં રજનીકાંતની છે, થલપતિ વિજયની છે, યશની છે, વરુણ ધવનની છે, અને ખાસ કરીને અક્ષય કુમાર ને સુનિલ શેટ્ટીની પણ છે। બહુ બધી ફિલ્મો આવી રહી છે, તો ખાસ કરીને એક એક કરીને અપડેટ જાણીએ। તો એની અંદર છે ખાસ તો પહેલા તો ક્લેશ થયો તો એ હવે ક્લેશ નહીં થાય, અને ખાસ કરીને એની અપડેટ હવે આવી ગઈ છે અને કન્ફર્મ થઈ ગયું છે આ ફિલ્મ છે 4 જૂનના દિવસે રિલીઝ કરવામાં આવશે એવું જાણકારી મળી રહ્યું છે। ત્યારે બહુ બધા લોકો આની ઉપર મીમ્સ બધું બનાવી રહ્યા છે અને અત્યારે શેર કરી રહ્યા છે। તો ખાસ કરીને એ પહેલા તો બધાને એના માટે ખાસ કરીને તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો। એની પછી હે જવાની તો ઇશ્ક હોના હે વરુણ ધવનની ફિલ્મ આવી રહી છે, અને ખાસ કરીને આ છે એ 4 થી 5 જૂનની અંદર એની રિલીઝ ડેટ બતાવવામાં આવી છે। હવે તે દિવસે રિલીઝ થશે કે નહીં થાય તો આવનાર સમયની અંદર જાણવા મળશે, કારણ કે તે દિવસે ટોક્સિક આવે છે। હવે ટોક્સિક સાથે જો ક્લેશ કરવું મતલબ ગજબનું કહેવાય, કારણ કે તમે જોઈ શકો છો ટોક્સિક નું છે ને બજેટ 600 થી 700 કરોડ નું માનવામાં આવી રહ્યું છે, ને એ છે ને હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને ઇંગ્લિશ લેંગ્વેજ ની અંદર પણ કહેવાય કે શૂટ થયેલી છે। તો એ જોવાનું છે કે વિશ્વ સ્તરીય ફિલ્મ બનાવવામાં આવી છે, ઇન્ટરનેશનલ ફિલ્મ, તો એની સાથે ક્લેશ કરવું મતલબ બહુ મોટું કહેવાય કે પગલું કહેવાય। તો એના માટે ખાસ કરીને વરુણ ધવનની આ ફિલ્મ છે લગભગ પોસ્ટપોન થઈ શકે છે। ખાસ કરીને ધુરંધર પણ આવી રહી હતી સાથે, અને એની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે ધુરંધરને તો જો અમથી ગલ્ફ કન્ટ્રીની અંદર બેન કરી દીધી પહેલા ભાગને, તો બીજો ભાગ પણ એની આશા છે જ નહીં, કારણ કે 150 કરોડ પ્લસ નું કલેક્શન તો ઇન્ડિયાની અંદર જ કરી દીધું છે। એટલા માટે ખાસ કરીને 19 માર્ચ એની અંદર કોઈ ચેન્જીસ નથી જાણવા મળી રહી, પણ હા આ જે ફિલ્મ આવી રહી છે વરુણ ધવનની એ લગભગ પોસ્ટપોન થઈ શકે છે તો એ છે। બાકી 4-5 જૂને ખાસ કરીને યશ અને કિયારા અડવાણીની ફિલ્મ તો આવી જ રહી છે ટોક્સિક, એ 4 જૂનના દિવસે આવી રહી છે। એની પછી કોકટેલ 2 આવી રહી છે। ખાસ કરીને એ પણ કહેવાય ને કે સપ્ટેમ્બર મહિનાની વાત ચાલી રહી છે। અમુક એવું કહી રહ્યા છે કે કોકટેલ છે એ જૂન મહિનાની અંદર જ કહેવાય કે 26 ની આજુબાજુ આવશે એવું પણ માનવામાં આવી રહ્યું છે। બહુ બધી જગ્યાએ અપડેટ આવી રહી છે, તો ખાસ કરીને ઊંચ નીચ થઈ શકે છે આ અપડેટની અંદર, કારણ કે ઘણી બધી કન્ફર્મ છે, ઘણી બધી કન્ફર્મ નથી, પણ સાથે સાથે અત્યારે વોરનું કહેવાય વાતાવરણ છે તો પોસ્ટપોન થઈ શકે છે ઘણી બધી ફિલ્મો, તો એ પણ જોવાનું છે। ખાસ કરીને એની પછી જે કહેવાય કે કોકટેલની વાત કરીએ તો આની અંદર શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ છે, જે રોમેન્ટિક ડ્રામા સિક્વલ છે। ખાસ કરીને કોકટેલ 1 આવી હતી જે સૈફ અલી ખાનની ફિલ્મ હતી, અને પાર્ટ 2 છે જેની અંદર શાહિદ કપૂરના બધા જોવા મળવાના છે। એની પછી વેલકમ ટુ ધ જંગલ આવી રહી છે, અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને બહુ બધા સ્ટારકાસ્ટ વાળી ફિલ્મ છે, જેની અંદર કોમેડી અને એક્શન થી ભરપૂર ફિલ્મ થવાની છે, જે ખાસ કરીને જંગલ ઉપરની ફિલ્મ છે, અને વેલકમ નો પણ આ ત્રીજો કે ચોથો ભાગ કહી શકાય એ ટાઈપની ફિલ્મ છે, જે 26 જૂનના દિવસે રિલીઝ થવાની છે। અને ખાસ કરીને આ પણ શિફ્ટ થઈ શકે છે, એની કોઈ કન્ફર્મેશન છે નહીં। બાકી અત્યારે તો આ તારીખ ફિક્સ કરવામાં આવી છે 26 જૂન, બાકી જોઈએ છે કે આગળના સમયની અંદર શું જોવા મળે છે તો એ છે। સાથે સાથે એક સરદાર 2 નામની ફિલ્મ આવી રહી છે, જેની અંદર કાર્તિક અને કહેવાય ને કે માલવિકા મોહનન સ્ટાર ફિલ્મ છે, જે સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ છે, જે પેન ઇન્ડિયા રિલીઝ કરવામાં આવી રહી છે। તો ખાસ કરીને આ સરદાર છે, સરદાર 2 એ પણ હવે જોઈશું કે આવનાર સમયની અંદર એની અંદર પણ રિલીઝ ડેટ કન્ફર્મ છે શું છે, હજુ કઈ જૂન કન્ફર્મ નથી, પણ જૂન મહિનાની અંદર આવી રહી છે તો એ છે। સાથે સાથે જૂન મહિનાની અંદર આપણી મોસ્ટ અવેટેડ ફિલ્મ જનનાયકન પણ આવી રહી છે એવું સાંભળવા મળી રહ્યું છે। બહુ બધા અપડેટની અંદર એવું કહી રહ્યા છે કે એ જ મહિનાની અંદર જૂનની અંદર 28 કે 26 કે એ ટાઈપની તારીખ છે, એની અંદર કન્ફર્મ નથી કીધું, પણ એ તારીખે કહેવાય કે રિલીઝ કરવામાં આવી શકે છે એવી ન્યૂઝ તો આવી રહ્યા છે। હવે જોઈએ છે કે આની અંદર કોઈ જો પગ ના ડાળે એ દિવસે આવી શકે છે, બાકી પણ આવે એ ટાઈપનું છે આની અંદર, તો એની કોઈ કન્ફર્મેશન નથી। ખાસ કરીને આની અંદર થલપતિ વિજય જોવા મળવાના છે ને, જે ખાસ કરીને એચ વિનોદ છે તેમને ડિરેક્શનમાં બનેલું ફિલ્મ છે, એક્શન ડ્રામા ફિલ્મ છે, જેની અંદર વિજય થલપતિની છેલ્લી ફિલ્મ છે, તો એના ફેન્સ એના માટે એક્સાઇટેડ હશે તે।
પણ હવે જોઈએ છે કે આની અપેક્ષા હજુ તો કઈ છે નહીં, હજુ સુધી ક્યારે કન્ફર્મ થઈ નથી તો તારીખ, તો એ આવનાર સમયની અંદર કોઈ તારીખ આવશે તો તમને જણાવીશું. એની પછી જેલર 2 ફિલ્મ આવી રહી છે. ખાસ કરીને જેલર 2, જેલર પહેલો ભાગ આવ્યો હતો એને બહુ સારી કમાણી કરી હતી અને કહેવાય કે ક્રિટિક્સ નો બધાને પસંદ આવી હતી, લોકોને પણ બહુ બધી પસંદ આવી હતી. અને રજનીકાંત નો એ ઓરા છે હવે પાછો આવી રહ્યો છે જેલર 2 ની અંદર. ખાસ કરીને આની અંદર રજનીકાંત તો તમને જોવા મળવાના છે ને આના ડિરેક્શન છે નેલ્સન દિલીપ કુમાર છે. એક્શન કોમેડી ફિલ્મ થવાની છે અને ખાસ કરીને આની અંદર એવું સમાચાર મળી રહ્યા છે કે શાહરૂખ ખાન નો કેમિયો જોવા મળવાનો છે. તો હવે તો આવનાર સમયની અંદર જાણવા મળશે. આ ફિલ્મ છે 12 જૂનના દિવસે રિલીઝ થઈ રહી છે એવું સાંભળવા મળી રહ્યું છે. તમે વિચારો, આ 12 જૂન, ટોક્સિક છે 4-5 જૂન, તો આની અંદર વચ્ચેનો અંતર કેટલો છે? તો હવે તમારે જોવાનું છે કે ટોક્સિક ની હાલત શું થશે, સાથે સાથે જેલર ની હાલત શું થશે, તે આવનાર સમયની અંદર જાણવા મળશે. પણ આ પણ છે એક્શન અને કોમેડી ફિલ્મ થવાની છે, તો એના માટે તો આપણે એક્સાઇટેડ છીએ. તે તમે કેટલા એક્સાઇટેડ છો એ કહી શકો છો. આ બધી જે રિલીઝ ડેટ આવી છે એની અંદર કોઈ કન્ફર્મેશન છે અને કોઈની નથી, તો એ પ્રમાણે તમે જોઈ શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ તો આ બધી અપડેટ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.